તો હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. મિત્રો, આજે આપણે ગાંધીનગરમાં આવ્યા છે અને ગાંધીનગરમાં એક એવી જગ્યા છે જ્યાં માત્ર 50 રૂપિયામાં અનલિમિટેડ તમને જમવાનું મળે છે. તો આ જગ્યા ક્યાં આવેલી છે, જમવામાં શું સુવિધા છે અને એક્ઝેક્ટલી ટાઈમિંગ શું છે તે પણ આપણે આ વિડીયોમાં તમને જણાવવાના છે. અત્યારે આપણે ઊભા છીએ, મારી પાસે બોર્ડ જોઈ પછીમાં અન્નપૂર્ણા અન્ન ક્ષેત્ર ધામમાં. તો ચાલો આ જગ્યા એક્સપ્લોર કરીએ અને તમને બતાવીએ શું જમવાનું હોય છે અને આપણે ટોકન લેવાનું હોય છે, કઈ રીતના પ્રોસેસ હોય છે અને જમવામાં શું શું વાનગી છે તે પણ આપણે વિડીયોમાં જોઈએ. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાણ. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. હવે વિડીયોની સફર શરૂ કરીએ. મિત્રો, અન્નપૂર્ણા અન્ન ક્ષેત્રમાં આપણે આવી ચૂક્યા છીએ અને મારી પાછળ જ્યાં ટોકન મળે છે ત્યાં હું તમને લઈ જાઉં. ટોકન લઈએ અને જમવામાં કઈ કઈ વાનગી તે પણ આપણે જોઈએ અને કેવું છે જમવાનું તે પણ હું તમને બતાવું. મારી પાછળ તમે જોઈ શકો છો લોકોની લાઈન પણ તમને જોવા મળશે કે લોકો જમવા માટે લાઈનમાં જોડાઈ ચૂક્યા છે. અને અહીંયા કેટલાક બીજા નિયમો છે, સેલ્ફ સર્વિસ છે, તો જાતે જ કરવાનું હોય છે. તો ચાલો આપણે હવે ટોકન લઈ લઈએ અને પછી જમવાનું સ્ટાર્ટ કરીએ. તમારું જમવાનું જમતા પહેલાં આવો ને એટલે અહીંયા તમારે ચપ્પલ વ્યવસ્થિત રીતે મૂકી દેવાના. અહીંયા વ્યવસ્થા કરેલી છે પગરખા મૂકવા માટેની સ્પેશિયલ. તો સ્પેશિયલ પગરખા પગરખા મૂકી પછી તમારે ટોકન લઈ લેવાનું. પછી આપણે તમે જમવા માટે ઉભરવાનું હોય. ત્યાં આવો તો જમવા માટે બેસવાની પણ સરસ મજાની વ્યવસ્થા તમે જોઈ શકો છો. ખુરશી અને ટેબલની વ્યવસ્થા છે અને એકદમ ગ્રીનરીની વચ્ચે આ અન્નપૂર્ણા અન્ન ક્ષેત્ર આવેલું છે. એકદમ ગ્રીનરી છે અને સરસ મજાની ગ્રીનરીમાં તમને જમવાનું પણ મળી રહેશે. તો મિત્રો, માં અન્નપૂર્ણા અન્ન ક્ષેત્ર ધામમાં આવી ચૂક્યા જોઈ શકો. થોડા નિયમો પહેલાં જોઈ લઈએ, પછી તમને સૂચનાઓ આપણે પહેલાં જોઈ લઈએ. સાથ સહકાર અને સેવા. માં અન્નપૂર્ણા ક્ષેત્રમાં પ્રસાદનો સમય 11 થી 1:30 રહેશે. પગરખા ટોકન લેતા પહેલાં દર્શાવેલ સ્તર પર લાઈન પર મૂકવા અને અમુક આ જે નિયમો તમને જોવા મળે છે તે આપણે સૂચનાઓનું પાલન કરવાનું હોય છે. ત્યારબાદ અહીંયાથી આપણે ટોકન લેવાનું હોય છે. ટોકન લીધા બાદ ત્યાં સામે આપણે લાઈનમાં જોડાવાનું હોય છે અને પછી જાતે સેલ્ફ સર્વિસથી જમવા લેવાનું છે. આપણે ટોકન લઈ લઈએ પહેલાં, પછી જમવાનું લેવા જઈએ. મિત્રો, 50 રૂપિયા આપીને આપણે ટોકન લઈ લઈએ. જોઈ શકો છો આ 50 રૂપિયા આપણે આપી દીધા અને આપણને ટોકન મળી ગયું છે. તો આ પ્રકારે ટોકન લઈને હવે આપણે લાઈનમાં જોડાઈ જઈએ. તો આપણે લાઈનમાં જોડાઈ ચૂક્યા છે જોઈ શકો છો અને ટોકન પણ આપણું આવી ચૂક્યું છે 141 નંબર. હવે આપણે જમવાનું લઈએ. બોર્ડ પણ જોઈ શકો માં અન્નપૂર્ણા અન્ન ક્ષેત્ર. અને તમે જો અહીંયા ફક્ત 20 રૂપિયાનું દાન આપીને અન્નદાતા બની શકો છો. તમારે દાન બાન આપવું હોય તો પણ આપી શકો છો. માં અન્નપૂર્ણા અન્ન ક્ષેત્ર ધામમાં જમવાનું બને છે તે આવ્યું છે કે અહીંયા રોટલી બની રહી જોઈ શકો છો અને અહીંયા રોટલી ચડાઈ રહી છે, સરસ મજાની પકવામાં આવી રહી છે અને અહીંયા રોટલીને ઘી લાગે છે. અને સામે જોઈ શકો છો, સામે પણ જમવાની આપણા બધું સામગ્રી તમને જોવા મળશે. હવે આપણે જમવાનું લઈએ. હવે ટોકન આપશું પછી આપણને થાળી મળશે. આ ભાઈ આપણને ટોકન આપશે જોઈ શકો છો. આપણે આ ટોકન એમને આપી દેવાનું, પછી આપણને થાળી આપશે. જોઈ શકો છો અહીંયા થાળીની વ્યવસ્થા છે અને સાફ કરીને થાળી આપશે અને પછી અહીંયાથી વાટકી લેવાની હોય છે. હવે આપણે જમવાનું જે મળે છે તે હવે લઈએ. હવે પાર્સલ કરીને લઈ જવું તો પણ લઈ જાવ. કેટલા પૈસા પાર્સલના? 70 રૂપિયા. કેટલી રોટી આવશે? 5 રોટી અને 2 સબ્જી, દાળ ભાત આપશે અને 70 રૂપિયામાં તમે પેક પણ કરાવી શકો છો. અને રોટલી મળી ગઈ. હવે સબ્જી આપણને મળી જશે. સબ્જીમાં જોઈ શકો છો ચણાની સબ્જી છે. તો આ ચણાની સબ્જી આવી ગઈ અને પછી આલુ મટરની સબ્જી છે. આપું અને હવે દાળ ભાત. તો આ પ્રકારે વ્યવસ્થા હોય છે. હવે આપણને દાળ મળશે. તો ફાઇનલી આપણે ડીશ આવી ચૂકી છે. ચણાની સબ્જી છે, આલુ મટરની સબ્જી છે, દાળ છે, ભાત છે, રોટલી છે. તો સરસ મજાનું જમવાનું છે. હવે ટેસ્ટની તમને જમીને પછી વાત કરું. મિત્રો, જમવાનું શરૂઆત કરી દીધું આપણે. કારણ ટેસ્ટની વાત કરું, સરસ મજાનો ટેસ્ટ છે. ઘર જેવું જમવાનું છે. એકદમ સરસ મજાનું. સબ્જી પણ મસ્ત છે, રોટલી પણ મસ્ત છે. તો સરસ મજાનું જમવા છે. એકવાર તમે જમવા આવશો તમને ચોક્કસ મજા આવશે. મિત્રો, આપણને છાશ પણ જમવા મળે છે. તો તમે છાશનો પણ આનંદ લઈ શકો છો. તમે પછી તમારે અહીંયા ડીશ મૂકવાની વ્યવસ્થા છે. અહીંયા ડીશ મૂકી દેવાની જાતે અને પછી સામે હાથ ધોવા અને પીવાનું પાણીની પણ વ્યવસ્થા તમને જોવા મળશે. ત્યાં તમારે હાથ ધોઈ નાખવાના, ડીશ ત્યાં મૂકી દેવાની.
હજી આપનું નામ જણાવો, અહીંયાનું જમવાનું કેવું લાગ્યું તમને? નામ છે કનુભાઈ. હા. અને જમવાનું સરસ લાગ્યું. હા, મજા આવે જમવાનું, સ્વાદ કમ્પ્લીટ રેડી, બધું ઓકે. એવું છે? પહેલી વાર આવે કે આવો છો? ના, હું કમ્પલસરી દરરોજ આવું જ છું. કમ્પલસરી. સ્વાદમાં કેવું છે? કમ્પ્લીટ બધું રેડી, ઘર જેવું જમવાનું. ઘર જેવું જમવાનું કમ્પ્લીટ ઓકે. તો મિત્રો આનું પાકું એડ્રેસ તમને બતાવી દઉં. મા અન્નપૂર્ણા અન્નક્ષેત્ર ધામ, અને જોઈ શકો છો શ્રી વડલેશ્વર સત્તાધાર, સ્વાગત રેન્ટ પોસ્ટ 1 ની સામે, કુડાસણ, ગાંધીનગર. એમનો સંપર્ક નંબર પણ છે, તમે કોલ કરીને પણ તમે એડ્રેસ લઈ શકો છો. તો મિત્રો આપણે મા અન્નપૂર્ણા અન્નક્ષેત્ર ધામની મુલાકાત લીધી, અહીંયાનું જમવાનું જમ્યા. તો મિત્રો જમવાની વાત કરું તો સરસ મજાનું જમવાનું હતું. હું તમને ગેરંટી સાથે કહું છું કે ગાંધીનગરમાં આટલું સસ્તું અને આટલું સ્વાદિષ્ટ જમવાનું ભાગ્યે જ તમને મળી શકે, અને નહીં જ મળી શકે. એટલું સરસ મજાનું જમવાનું હતું. અને ખાસ કે જમવામાં લસણ ડુંગળીનો ઉપયોગ નહિવત પ્રમાણ કરવામાં આવ્યો છે. મસાલા પણ બહુ જ ઓછા પ્રમાણમાં, અને સારી બાબત એ છે કે નાના બાળકથી લઈને મોટા અને વૃદ્ધ લોકો પણ જમી શકે તે પ્રકારનું જમવાનું આમાં અન્નપૂર્ણા અન્નક્ષેત્ર ધામમાં તમને મળી રહેશે. અને મિત્રો ટાઈમિંગની વાત કરું તો 11 વાગ્યા ચાલુ થાય છે સવારે, અને 1:30 વાગે બંધ થઈ જાય છે જમવાનું. તો મિત્રો આ એનો ટાઈમિંગ છે. અને એડ્રેસ પણ તમને કહી દઉં છે, તો બી ફરી વાર કહી દઉં છું. શ્રી વડલેશ્વર સત્તાધાર, સ્વાગત રેન્ટ પોસ્ટ 1 ની સામે, કુડાસણ, ગાંધીનગર. તો આ એનું એડ્રેસ છે. તો મિત્રો ચોક્કસ ગાંધીનગરમાં આવ્યા હોય અથવા ગાંધીનગરમાં રહેતા હોય તો, અને ગાંધીનગરમાં આવવા જવાનું થતું હોય તો ચોક્કસ આ જગ્યાની મુલાકાત લેજો. તમને જમવાની ચોક્કસ મજા આવશે, સરસ મજાનું જમવાનું મળશે. અને ગેરંટી સાથે કહું છું કે તમે એકવાર આ જગ્યાનું જમવાનું આવશો તો તમે બીજી વાર ચોક્કસ આવજો.